હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ સ્ટોલ ઉપર ને આજે તો 15મી ઓગસ્ટ છે. તો બધાને શુભકામના સ્વતંત્ર દિવસની. તો આપણે તો બનાવીએ છીએ વડા, કાંદા વડા બનાવી દીધા, મેદુ વડા પણ બનાવે છે. તો સ્ટીવન તો બનાવવા ને આપણે ત્યાં બેઠા છીએ અને થોડી વાર આજે તો અહીંયા જ છીએ, ઘેર જવાના નહીં. ઘરે આજે દીદી છે અને સૌમ્ય છે એટલે આપણે તો અહીંયા જ છીએ. તો સ્ટીવન તો બધું બનાવે છે, જો વડા જ બધું બનાવી દે છે. ધીરે 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 ટોપલીઓ બધું કરતા જાય અને આજે આપણે તો સેટઅપ કરી દીધું છે બધું, મેદુવડાની બધું. તો આપણે તો થોડી વાર ઊભા રહીશું ને પછી જઈશું ઘરે, બરાબર. આજ મેં જલ્દી બોલી લીધું તો આપણે છે આજે બનાવીને પછી ઘરે જઈએ. આપણા વડા જો મસ્ત વડા બની ગયા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાય તવ જય ગાતા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. તો અમારા પ્લેટમાં થઈ ગયું છે ધ્વજવંદન. તો તમે જોઈ શકો છો હેલો ગાઈઝ, તો આપણે તો ધ્વજવંદન થઈ ગયું છે આપણી સોસાયટીમાં. આપણે જઈએ છીએ ઘરે. તો હવે ચા નાસ્તો કરીશું કારણ કે વસંતભાઈ આવી ગયા છે. તો આપણે ચા પી લઈએ અને હવે ચા પી જઈએ. હજી શ્રી આવ્યા નથી તો આપણે જઈએ કે લોકો શું કરે છે. તો આપણે પહેલાં ચા બનાવી દઈએ છીએ અને પછી ઘરે જઈએ. આપણે આગળનું કામ કરવાનું બાકી છે. આપણે જઈએ હવે ઘરે. તો આપણે તો લોટ બાંધીએ છીએ અને આપણે તો સ્ટોલેટથી આવી ગયા ઘરે. તો હવે છે ને લોટ બાંધી તુવેર બટાકાની સબ્જી બનાવી છે, રોટલી બનાવી પછી વસ્તી કરવા માટે જવાનું છે ત્યાં આગળ. તો આપણે છે ને પહેલાં રોટલી બનાવી પછી જઈશું અને પતી ગયું છે. તો રોટલીને બધું બનાવીને પછી જઈશું પેક થશે ધીરે ધીરે. તો આપણે છે ને બધું પહેલાં રોટલીને બધું બનાવી દઈશું. ત્યાં છે દીદી કરે છે, પસંદગી કરે છે. તો આપણે બનાવીએ રોટલી ખાતી રહીએ છીએ. લોટનું કામ ચાલે છે અને ગાઈસ જમવાનું તો રેડી થઈ ગયું છે. બનાવી રોટલી, શાક ને બધું લાવી, છાશ, રેડી થઈ ગયું છે. હવે જમી લઈએ. તમે આજે ઘરે ધ્વજ ફરકાવવા તો આવી ગયા છે પણ બટાકા શાક બનાવ્યું છે, ખાઈ લીધું છે. આમાં સંજય ફોન ઉઠ્યા છે, સોમું ટીવી જોવે છે. ચાલો ખાઈ લઈએ. તો ગાઈસ આપણે તો ધંધો પૂરો થઈ ગયો ને આપણે જઈએ છીએ ઘરે કારણ કે સ્ટીવન ગયા છે રિક્ષા લેવા માટે. તો એ મૂકીને આવે, એક્ટિવા મૂકવા ગયા તો રિક્ષા લઈને આવશે. તો આપણે બધું પેક કરી દીધું છે ને હવે થોડી વાર પછી હવે ઘરે જતા રહીએ. બરાબર. આ તો ગરમી હતી વધારે એટલે ઘરે જે શાંતિ પડે. આપણે તો જમીન આવી ખાલી સ્ટીવન એટલા જ બાકી રહ્યા છે. તો હવે આવી જાય તો અમે જઈશું. સૌમ્ય કહેતો તો જલેબી લાવવાની કે જલેબી ખાવી છે. તો દીદી કે એક કામ કરો ને સ્ટીવનનો હોય કે જલેબી લેતા હોય. તમે કીધું જલેબી ખાઓ પણ પેલી ખાવી પેલી હોત ને તો સારું બે પેલી પીળી જલેબી આવે ને મસ્ત રહેશે. હા બનાવી જ નથી ગરમ હોય તો મજા આવે. હું જઉં છું અત્યારે સબ્જી પનીરની લેવા માટે કારણ કે ઘરે બનાવ્યું છે પણ નથી. આપણે લેવા જઈશું પનીરની સબ્જી અત્યારે મળી જશે એને નજીકમાં અને લેવા છે દેવાંશી માટે કે એ કે મારે પનીર ખાવું છે
તો મેં એની માટે પનીર લાવ્યા અત્યારે અને રોટલી બનાવવાની હતી અને છેલ્લી રોટલી બની ગઈ. ચાલો રોટલી બની ગઈ છે. થઈ ગઈ છે ને બી થોડી વાર પહેલાં જ વરસાદ પડ્યો છે. જો વાતાવરણ બધું એ થઈ ગયું છે આજે તો આપણે તો રોટલી બની ગઈ. હવે એને આપી દઈએ તો એ થઈ જશે. રોટલી હેલો ગાઈઝ, તો અમારી વિડીયો સારી લાગે તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો, શેર અને કમેન્ટ કરીને ભૂલતા નહીં. ગુડ નાઇટ. નાની કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બિલકુલ નહીં. અને સબસ્ક્રાઈબ તો કરજો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ પહેલાં કરજો પછી સીધી વિડીયો.